નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે મહિલાઓને ભેટ તો મોદી સરકારની જાહેરાત તો 25 લાખ લોકોને મળશે નોકરી તો આ વસ્તુમાં 100%નો ઘટાડો તો શનના ટેકાના ભાવ તો આરટીઈના એડમિશન તેમજ ખેડૂતોને ભેટ તો વૃદ્ધો માટે ખુશખબર તો ભારતનો રૂપિયો તેમજ કોરોનાના વળતા પાણી તો ચાલુ રહેશે મફત વીજળી તો યુવાનો બનશે એક દિવસના સાંસદ તો ખેડૂતોને સલાહ। તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય। તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો મહિલાઓને ભેટ। મિત્રો ગઈકાલે 8 માર્ચ હતી ત્યારે વિશ્વ મહિલા દિવસ હતો। માતા અને મહિલાને લઈને જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। તમને બધાને અમારા તરફથી મહિલા દિવસની શુભકામનાઓ। મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી રાજસ્થાન સરકારે મહિલાઓને બહુ મોટી ભેટ આપી છે। આથી મહિલાઓ બધી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે। સ્મારક અને સંગ્રહાલયમાં પણ મફતમાં જવા દેવામાં આવશે। તેમજ પોલીસ ભરતીમાં પણ મહિલાઓની જગ્યા વધારીને 33% કરી નાખી છે। તેમજ 10,000 સ્કૂટી મહિલાઓને પ્રદાન કરવામાં આવશે। તેમજ મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં અત્યાર સુધી 5,000 રૂપિયા આપતા હતા તો હવે એમાં 1,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો હવે 6500 રૂપિયા આપવામાં આવશે, એટલે કે 6,500 આપવામાં આવશે। તો મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા મહિલાને આટલા બધા લાભ આપવામાં આવે છે તો શું ગુજરાતમાં પણ આવા લાભ મહિલાઓને મળવા જોઈએ કે નહીં? આ બાબતે મિત્રો તમે જે કહેવા માંગતા હોવ તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મોદી સરકારની જાહેરાત। મિત્રો મોદી સરકારે ગુરુવારે કેબિનેટ બેઠકની અંદર મહિલા દિવસને ધ્યાને રાખીને 3 મોટી જાહેરાત કરી છે। ખેડૂતો માટે ઉજ્જવલા યોજનાની અંદર 300ની સબસિડી છે એ આપવામાં આવશે। આ યોજનાને વધુ 1 વર્ષ સુધી લંબાવવામાં આવી છે, એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજી 1 વર્ષ સુધી 300 રૂપિયાની સબસિડી છે એ મળતી રહેશે। તો કેબિનેટ બેઠકની અંદર આ પહેલી મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે આ સબસિડી છે એ 31 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે, એટલે કે 1 વર્ષ સુધી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹300ની સબસિડી મળતી રહેશે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો 25 લાખ લોકોને મળશે નોકરી। જી હા મિત્રો, દેશના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવનું એવું કહેવું છે કે મોબાઈલ ફોનની નિકાસમાં વધારો કરવામાં આવશે। આથી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગથી 25 લાખ લોકોને રોજગારી મળી શકશે। તેમજ આગળના સમયમાં મોબાઈલના સ્પેર પાર્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ વસ્તુમાં 100 રૂપિયાનો ઘટાડો। એલપીજી સિલિન્ડરના એના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જ્યારે મિત્રો ગઈકાલે મહિલા દિવસ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર માહિતી શેર કરીને એવી જાહેરાત કરી દીધી છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કરવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરમાં એવું લખ્યું છે કે ગઈકાલે મહિલા દિવસ હતો તો અમારી સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની અંદર ₹100નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે। આનાથી દેશભરના લાખો પરિવારને નાણાકીય બોજ છે એ ઘટવાનો છે। ખાસ કરીને અમારી નારી શક્તિને ખૂબ જ મોટો ફાયદો છે થવાનો છે। તો એલપીજી સિલિન્ડરના ભાવમાં એક જ વારમાં ₹100નો ઘટાડો કરવામાં આવ્યો છે। તો મોદી સરકાર દ્વારા દેશના તમામ લોકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો શનના ટેકાના ભાવ। મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકની અંદર સરકારે 2024 અને 25ની સિઝન માટે શનના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરી દીધો છે। પહેલાં શનના ટેકાના ભાવ 5,050 હતા, એમાં હવે વધારો કરીને 5,335 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે, એટલે કે લગભગ 5.6%નો વધારો કર્યો છે। કાચા ક્ષણની એમએસપી એટલે કે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારાથી દેશના 40 લાખ ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આરટીઈના એડમિશન। મિત્રો આરટીઈ એડમિશનના ફોર્મ એટલે કે મિત્રો તમારા બાળકને પહેલા ધોરણથી જો મફતમાં પ્રવેશ અપાવવો હોય એ માટેની આ એડમિશનની પ્રક્રિયા છે। આ એડમિશન માટેના ફોર્મ ભરવાની તારીખ હવે જાહેર થઈ ગઈ છે। કઈ તારીખથી એમાં ફોર્મ ભરાશે જો મિત્રો એમાં જોઈએ તો 14 માર્ચથી આમાં ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને 26 માર્ચ સુધી આના ફોર્મ ભરવાના ચાલુ રહેશે, એટલે કે લગભગ 12 દિવસ સુધીનો સમય આમાં મળશે। આ માટેના જેટલા પણ ડોક્યુમેન્ટની જરૂર હોય તો તે અત્યારે જ કરાવી લેજો। 14 તારીખથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। આના માટે RTE.org ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને તમે આરટીઈનું ફોર્મ ભરી શકો છો। તો આરટીઈના એડમિશનના ફોર્મ છે એ 14 તારીખથી શરૂ થવાના છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ભેટ। જી હા મિત્રો, ખેડૂતો માટે નરેન્દ્ર મોદીની સરકાર નવી યોજના લઈને આવી છે। આ યોજના હેઠળ હવે ખેડૂતોને વેરહાઉસનું અનાજ છે એના ઉપર પણ હવે લોન મળી શકશે।
કે જે વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આપવામાં આવશે. મિત્રો આ લોન જે છે એ કોઈ પણ ગેરંટી વિના 7% વ્યાજના દરે આપવામાં આવશે. તેમજ ઈ કિસાન ઉપજ નિધિ ખેડૂતોને મુશ્કેલીના સમયે ઓછા ભાવે તેમના ઉત્પાદનો વેચવાથી બચાવશે. તેમજ ઈ કિસાન ઉપજ નિધિ અને ટેકનોલોજી ખેડૂતોને તેમના પાકનો સંગ્રહ કરવાની સુવિધા આપશે. ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં કૃષિ ક્ષેત્ર બહુ મોટો ફાળો આપશે. તો મિત્રો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હતા. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો વૃદ્ધો માટે ખુશ ખબર. મિત્રો 65 વર્ષના વૃદ્ધોને એસટી બસમાં મફતમાં બેસાડવામાં આવશે. ગુજરાતમાં પુખ્ત વયના 65 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ગુજરાત એસટી દ્વારા એક કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે. એ મુજબ 4000 કિલોમીટર સુધીની મુસાફરી દરમિયાન કોઈ જ ટિકિટ લેવાની જરૂર નથી. તો મિત્રો તમારે ફક્ત એસટી મહામંત્રીની ઓફિસ ઉપર જઈને તમારું આધાર કાર્ડ અને 55 રૂપિયા સાથે લઈ જશો એટલે તમને એક ફ્રી પાસ કાઢી આપવામાં આવશે કે જેથી કરીને તમે 4000 કિલોમીટર સુધીનો પ્રવાસ છે એ મફતમાં કરી શકશો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારતનો રૂપિયો. મિત્રો હવે ભારતનો રૂપિયો છે એ ઇન્ડોનેશિયામાં પણ ચાલી શકશે. આરબીઆઈએ એક મોટી ડીલ કરી છે. આ અંતર્ગત મિત્રો ઇન્ડોનેશિયાનું ચલણ રૂપિયો અને ભારતનો રૂપિયો આ બંને વચ્ચે હવે વેપાર ચાલુ થશે. આથી બંને દેશને ફાયદો થશે તેમજ બંને દેશમાં રોજગારીની તકો વધશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કોરોનાના વળતા પાણી. મિત્રો એક યુનિવર્સિટીના રિસર્ચમાં એવું જાણવામાં આવ્યું છે કે કોરોના પછી ઘણા પુરુષોના હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો થઈ ગયો છે. તેમજ મિત્રો હવે આમ જોઈએ તો કોરોનાના વળતા પાણી થયા છે કારણ કે રાજધાની દિલ્હીમાં પણ 54 નવા કોરોનાના કેસ જોવા મળ્યા છે. તેમજ મિત્રો દેશના ઘણા રાજ્યમાં કોરોનાના કેસ છે એ જોવા મળ્યા છે. જોકે મિત્રો ભારત સરકાર દ્વારા આની વેક્સિન પણ બહાર પાડવામાં આવી છે. આથી આટલી બધી ચિંતાની વાત તો નથી, પણ મિત્રો આ કોરોના દ્વારા ઘણા લોકોના જીવ ગયા છે. તો આપણે પણ હવે સાવચેતી રાખવી જરૂરી છે. જો મિત્રો આ વાત સાચી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ચાલુ રહેશે હવે મફત વીજળી. મિત્રો રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં આ મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના લોકોને 31 માર્ચ 2025 સુધી મફત વીજળી મળતી રહેશે. તેમજ મિત્રો રાજધાની દિલ્હીના ઘણા બધા લોકોને અનેક લાભો આપવામાં આવશે. કેજરીવાલ સરકારે કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના લોકોને 200 યુનિટની મફત વીજળી છે એ મળતી રહેશે. તેમજ 400 યુનિટ સુધી અડધું જ બિલ ચૂકવવાનું રહેશે. તો મિત્રો રાજધાની દિલ્હીના લોકો માટે આ મહત્વની યોજના તેમજ મફત વીજળી અને અડધું બિલ જેવા લાભો ગુજરાતમાં પણ મળવા જોઈએ કે નહીં? મિત્રો ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવજો કે તમે શું કહેવા માંગો છો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો બનશે એક દિવસના સાંસદ. યુથ પાર્લામેન્ટના માધ્યમથી યુવાનોને આકર્ષવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ યુવાનો 5 જેટલા અલગ અલગ બિલ રજૂ કરશે. પણ મિત્રો કોઈ યુવાન રાહુલ ગાંધી બનવા માટે તૈયાર નથી. તો મિત્રો આનું કારણ તમને ખબર જ હશે કે જે કામ કરે છે એને ઉપરવાળો તો જોતો જ હોય છે. આનું કારણ તમને આ એક દિવસના સાંસદમાં ખબર પડી ગઈ હશે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સલાહ. મિત્રો ગુજરાતમાં જીરુના પાકને વેચી દેવા વિનંતી કરી છે. મિત્રો જો તમે સંગ્રહ કરશો તો વધારે નુકસાન વેઠવાનો વારો આવશે. ભારતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન પ્રતિકૂળ હવામાનને કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો હતો. પરિણામે 2022 અને 23ની લણવાની મોસમ પછી તેના ભાવમાં ઘણો વધારો થયો હતો. જેથી ચાલુ વર્ષ અત્યારે 2023-24માં જીરાનું વાવેતર વધીને અંદાજે 12.5 લાખ હેક્ટર જેટલું થયું છે. પણ મિત્રો સારા ચોમાસા અને આયાતના કારણે જીરુના ભાવ ઘટવા લાગ્યા છે અને આ વર્ષે સારા ઉત્પાદનને લીધે 2024માં ઘટીને મણના જીરુના ભાવ 5600 જેટલા ભાવ થયા છે. અને હાલમાં છેલ્લા દિવસોમાં મણના ભાવ જોઈએ તો 4700ની આજુબાજુ રહ્યા છે. તેમજ તેમાં થોડો ઘટાડો પણ થવાની સંભાવના છે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.